ફક્ત ટ્રક ડ્રાઈવરો જ નહીં પરંતુ શટલ ચાલકોએ પણ જોડાઈ અને વિરોધ પ્રદર્શન કર્યું। થરાદમાં શટલ ચાલકોએ પણ વાહનોના પૈડા થોભાવી વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે ડ્રાઈવર અને મુસાફરો વચ્ચે તૂતુ મેમે પણ થઈ હતી। ઇકો અને શટલ ચાલકોએ સરકારને આ નિર્ણય પરત ખેંચવાની માંગ કરી હતી। અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં સંકળાયેલા બે શખ્સો ઝડપાયા છે। ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ કેસના બે વોન્ટેડ ધરપકડ કરી। આરોપી શાહિદ હુસૈન અને સાકિબ ઉર્ફે ચણાની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ એક આરોપીની ₹60 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હોવાની જાણકારી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સતત ડ્રગ્સને લઈને એક્શનમાં જોવા મળી રહી છે, ત્યારે ફરી એક વખત આ આરોપીઓને પકડવામાં સફળતા મળી। કેસમાં બે શખ્સો ઝડપાયા હોવાની જાણકારી છે। ₹60 લાખના ડ્રગ્સ સાથે વ્યક્તિ ઝડપાયા છે। આણંદમાં મંદિરનું દબાણ હટાવવા જતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ગોપી ટોકીઝ નજીક મંદિર હટાવવા પહોંચ્યું હતું તંત્ર। માર્ગ પરના મોટા દબાણો હટાવ્યા બાદ મંદિર હટાવવાની માંગ। દાંડી માર્ગ પરના અન્ય દબાણો હટાવવામાં તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ છે। ભક્તોએ હોબાળો કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત થયો છે। જૂના મંદિર હટાવાતું હોવાનો આક્ષેપ સાથે ભક્તોએ કર્યો છે વિરોધ। લીઝ ધારકોએ રેતીના ભાવમાં વધારો કરી દેતા સપ્લાય જોવા મળ્યો છે। કોન્ટ્રાક્ટરોમાં રોષનો માહોલ વ્યાપ્યો છે। સપ્લાય કોન્ટ્રાક્ટરોએ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। પહેલા 1 ટન રેતી કે જેનો ભાવ ₹80 હતો તે હવે 170નો વધારો કરી દેવાયો છે। રાતોરાત ભાવ વધારો કરી દેવાતા સપ્લાયરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। હડતાલના પગલે સાબરકાંઠા જિલ્લાના 1000થી વધુ ટ્રકના પૈડા થંભી ગયા છે, જેના કારણે મકાનોના કામ, બિલ્ડિંગના કામ તેમજ સરકારી કામોમાં રેતી ન પહોંચતા આ કામો અટકી ગયા છે। આ ભાવ વધારાનો મુદ્દો અમારો ક્લિયર નહીં થાય, રાતોરાત જે ભાવ વધારો થયો છે જે પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમારા અરવલ્લી તથા સાબરકાંઠાના દરેક ટ્રક માલિકોએ પોતાની ગાડીઓ ઊભી કરી છે। હડતાલ ઉપર અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર અમે ઊભી કરી છે। મોરબીના શનાળા રોડ પર આવેલ સાગર હોસ્પિટલ નજીક માથાકૂટ। રબારી યુવાન પર જીવલેણ હુમલો કરતા 7 ઇસમો વિરુદ્ધ નામજોગ મળી કુલ 10 વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ। જૂની માથાકૂટનો ખાર રાખી કાર આંતરીને ધોકા પાઇપ છરી વડે હુમલો કરાયો। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। આરોપી દેવ હકાભાઈ કુંભારવાડિયા, વિશાલ ડાંગર, અમિત ડાંગર, નાગદાન બોરિયા, અંકિત, હિતુ, તીર્થકેલા અને અન્ય અજાણ્યા ઇસમોએ સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાની જાણકારી છે, જેમણે સંજય નામના યુવાન પર હુમલો કર્યો। હુમલામાં રિવોલ્વર દેખાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। અગાઉ કાર પાર્કિંગ મુદ્દે થઈ હતી બબાલ, જે બાબતના ખાર રાખ્યો હતો। મોરબી એ ડિવિઝન પોલીસે રાયોટિંગ આર્મ્સ એક્ટની કલમ 25(1), 120(b), 326, 323, 341, 427, 143, 147, 148, 149, 504, 506(2) સહિત ભારે કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આણંદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરી સોનું અને રોકડ રકમ સગેવગે કરી હોય તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। લાખોની છેતરપિંડી કેસમાં પોલીસે 1 કરોડથી વધુ રોકડ રકમ અને 100 તોલા સોનું ન દર્શાવતા પોલીસ સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। હાઈકોર્ટે રાજ્ય પોલીસ વડા સહિત પીઆઈ કેજી ચૌધરી, પીઆઈ જેવી રાઠોડ, પીવાય એમઆઈ પ્રજાપતિ ઉપરાંત કોન્સ્ટેબલ એસવી રાઠોડને નોટિસ પાઠવી। મહિલાઓ સાથે છેતરપિંડી કેસમાં સાક્ષીઓની હાજરીમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જપ્ત કરેલા મુદ્દામાલને ચાર્જશીટમાં ન બતાવતા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ આખી જે ઘટનામાં તમારી જે પોલીસ સામે તે હાઈકોર્ટમાં તમે જે રીટ દાખલ કરી, પોલીસ સામે તમારી શું ફરિયાદ છે, તમારી શું અપેક્ષા છે? મારી પોલીસ સામે એટલી ફરિયાદ છે કે જો આટલું મોટી ચીટિંગ જે બાઈ હોય, આખું ફેમિલી છે, તો એ આટલું બધું ફ્રોડ કરતા હોય તો એ જે માલ સામાન પકડીને લઈને આવે તો અમને ન્યાય અપાવવાની જગ્યાએ રેકોર્ડ પર નથી મૂક્યું। એ બધા ચાલ કરી ગયા છે। જે તે ટાઈમે હું આઈજી સાહેબને બી મળી છું, ડીજી સાહેબને બી મળી છું, મેં લખીને બી આપ્યું છે કે આટલું માલ સામાન આવતા બી ગયો, ક્યાં ગઈ પોલીસ, ક્યાં થઈ ગઈ। આ તરફ ભાવનગરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે। ભાજપ નેતાને ધમકી કેસમાં આખરે ધરપકડ। કોર્પોરેટરના ઘર પાસે આતંક મચાવનાર બુટલેગરની ધરપકડ થઈ છે। બુટલેગર આશિષ પરમારની પોલીસે ધરપકડ કરી છે। આરોપી સામે પ્રોહિબિશનના ગુના પણ નોંધાયેલા છે। સવારે ન્યૂઝ 18એ સૌ પહેલા પ્રસારિત કર્યો હતો અહેવાલ।
ભાજપના મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલે વિડીયો વાયરલ કરીને આરોપ લગાવ્યા હતા કે બુટલેગરે તેમને અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોર તળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે. તપાસમાં એ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવી તરકીબ અજમાવે છે. બુટલેગરોની વધુ એક તરકીબને વલસાડ જિલ્લા એલસીબીએ ખુલ્લી પાડી છે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી પોલીસે ઘાસની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો. કાર્યવાહીમાં પોલીસે 5 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. એલસીબીને બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમ વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. એ દરમિયાન પીરુ ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેમ્પાને રોકાયો હતો. અંદર તપાસ કરતા બહારથી જોતા ટેમ્પામાં ઘાસ ભરેલું દેખાયું હતું. આથી કોઈ વાંધાજનક દેખાયું ન હતું, પરંતુ પોલીસને મળેલી પાક્કી બાતમીના આધારે પોલીસે ઘાસના પૂળા હટાવી તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો. ઘાસની આડમાં અંદાજે 5 લાખની કિંમતની 83 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને કબજે કરી પોલીસે મહારાષ્ટ્રના અરુણ રાવ નામના આરોપી ચાલકની ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ વાંકાનેરના દીગડિયા ગામે દીપડાની દહેશત જોવા મળી રહી છે. દીપડાએ રાત્રિના સમયે પશુપાલકના વાડામાં પશુઓ પર હુમલો કર્યો, જેમાં 4 ઘેટાના મોત નીપજ્યા, જ્યારે 1 ઘેટા સહિત 2 પશુ ઘાયલ થયા. ત્યારે દીપડાના હુમલાની જાણ થતાં જ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે. એકાદો દીપડો ના હોય, કારણ કે 4-5 જનાવર મારી નાખ્યા. 3 ઘેટા, એક ઘાટું અધમું હોય, એક બકરી માર નાખ્યું, એક પાડું, બરોબર. એટલે જોખમ છે ને ફોર્સ આનું તાત્કાલિક પગલાં લે અને જેમ બને એમ પકડે તો સારું. એને એ ખેડૂત માટે મોટો જોખમ છે. 2 ઇજાગ્રસ્ત છે, એક પાડી અને એક ઘેટી મોટી, અને 4 મરી ગયા. 4 મરી ગયા છે. અચ્છા, કેટલા વાગે આ બનાવ બન્યો હશે દાદા? અમે હાજર હતા ને, બરોબર. અમે રાતનો વારો છે, પાવા બી ગયા હતા વાડી. અંબાજીથી સમાચાર. દાતામાં અંતિમ સંસ્કારને લઈને ઉભો થયેલો વિવાદ શમ્યો. વાલ્મીકી સમાજના પ્રશ્નોનો આવ્યો નિકાલ. 2 કલાકના ધરણા બાદ આવ્યો પ્રશ્નનો અંત. ગામમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ન મળતા વિરોધ કર્યો હતો. મૃતદેહ સાથે દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. લેખિતમાં ખાતર બાદ મૃતદેહની અંતિમ વિધિ કરાઈ. એક વ્યક્તિનું થયું હતું આકસ્મિક નિધન. તો કૂતરો મળી ગયું છે તો અમારા તાજગાડી મોહમ્મદ સાહેબને પહાણ અમારા તાજગાડી ન્યા જોઈએ. આ ના નહીં મળે ત્યાં તો અમે બોડી નહીં ઉતારીએ, લઈ જાય, અને આ ના નહીં મળે ત્યાં તો અમે ભૂખું અત્યારે પણ ઉતારવાના છીએ. આજ રોજ અમે વાલ્મીકી સમાજના અમારા ભાઈની ડેડ બોડી અહીંયા મામલતદાર કચેરીએ લઈને આવ્યા છીએ, અને જ્યાં સુધી દાંતા તાલુકાના અંદર આવા બીજા કેટલા ગામ છે એની પણ તપાસ થવી જોઈએ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી પણ મેળવીશું. મહેન્દ્ર, જે રીતની પરિસ્થિતિ થઈ છે અંબાજીની અંદર, શું મુખ્ય માંગ છે અને હાલમાં શું નિરાકરણ આવ્યું છે? બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવ્યું હતું કે જે રીતે દાતા તાલુકાના નવાવાસના ગામમાં જે વાલ્મીકી સમાજમાં એક વ્યક્તિનું જે નિધન થયું હતું, નિધનના પગલે જો કે ગામમાં તેમને અંતિમ સંસ્કાર માટે ના પાડી દેવાતા કેટલાક લોકો દ્વારા મામલો ઉશ્કેરાયો હતો, અને તમામ જે વાલ્મીકી સમાજના લોકો જે છે આ ડેડ બોડીને લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. મામલતદાર કચેરીમાં આ ડેડ બોડીને મૃતદેહને મૂકી દેવા આવ્યો હતો અને ત્યાં માંગણી કરવામાં આવી હતી, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જો કે આ બાબતે રહીને સમગ્ર મામલે મામલતદાર જે છે મામલતદાર અને એસડીએમ સાથે વાટાઘાટો કરી અને છેલ્લા અંતે જે છે સમાજના લોકોને ખાતરી આપવામાં આવી હતી જમીન બાબતે. જો કે તેમ છતાં મામલાનો સમયસર લેખિત માંગણી કરાતા મામલતદારે લેખિત પણ આપી આ મામલો સમેટવાનો પ્રશ્ન કર્યો હતો, અને હાલ તબક્કે કહી શકાય છે કે જે રીતે એમને લેખિત આપ્યું છે ત્યારબાદ જે વાલ્મીકી સમાજવાળા છે પોતાના જે મૃતદેહ છે એને લઈ જવાની હાલ તબક્કે કાર્યવાહી કરી રહ્યા છે, અને ત્યાં મામલતદાર પણ પોતે જગા સ્થળે પહોંચી અને તેમને જમીન બતાવી અને ત્યાં આગળ અંતિમ વિધિ કરવામાં આવશે. જો કે હાલ તબક્કે સમગ્ર મામલો સમી ગયો છે. આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મામલાનું નિરાકરણ આવ્યું છે, જે સૌથી મહત્વના અને મોટા સમાચાર છે.